મારી ઘરની હો મેં હોમું જેઠાણી તારું ઘર હોય તો મને કચરો નાખવાની મજા આવે જેઠાણી તારા ઘરે મને બાજવાની બહુ મજા આવે જેઠાણી તારી હારે આજ તો મારી માં ઘીરે નથી લાગતી કયો કા કચરો વાળી અને એના ઘરની પાસે જઈને નાખ્યા છે રોજ મારી માં મારા ઘીરે આવીને કાક ને કાક ઢઢેરા ટીપી જાય છે પણ આજ તો ઘીરે નથી ને તા મારે એટલી ઉતાવળ રાખવી છે કચરો જઈને એના બાયણામાં ઠોક્યા છે ભૂતના પેટની રોજાન મારા હારે બાજતી જ હોય છે આજ તો મારી જેઠાણીનો વારો કાઢી નાખવો છે દેખાતી નથી ઘરે જ લેવો મન લાગે છે એટલે કાંઈક જવા દે गाड़ी वाला आया घर से कचरा निकाल ये तो गाड़ी वाला नहीं है ये तो तेरी देरानी है कचरा निकालेगी नहीं कचरा यहाँ पे डालेगी मारी माँ घरे નથી તા કેટલો કચરો નાખી દેવો છે વજન મારા ઘરની અગર ગંદકી ફેલાવી જાય છે આજ તો આવે ને ઈ ભેરી અને બાસ આવી જોય હે આવે ઈ પેલા ગાયકા વઈ દો કોઈ ભરી તો લેતી બોલી લા 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 અરે બાપ રે આમ તો જો એ સાય વાવાઝોડું નથી સાય પવનય નથી તો આટલો બધો કચરો આયો ક્યાંથી મને તો લાગે છે આ મારી દેરાણી રાઈ ને ઈ જ આયા કચરો નાખી જાય પણ તુંય રે જો આ થોડો તારા બાણામાં ન ફગાવું ને તો મારું નામે કિરુડી નહીં તુંય મારી મારે જો બટેકાના ફોદવા પીધે ન સાટાડું તો મારું નામ કિરુડી નહીં તું આયા બાસ લેતા ખબર પડે હાય હાય માં આમ તો જો એટલે જેઠાણી આ હું કર્યું તમે આ મારા ઘરની બહાર હું કામ બેઠાડો રાખો તમને આમ બીજે નાખતા નથી આવડતો તો ભૂતના પેટની આજે હું વાયરિંગ ઘરમાં કરી તા તને અહીંયા કચરો નાખતા હારું લાગ્યું ઓહો કોને કીધું તમે મને ભારી ના 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 તમે પેલા મને ઈ જ ગયો તમે મને અહીંયા કચરો નાખતા ભારી હજો તો હું મારા ઘરનું કામકાજ કરી અને આ ડુંગળીનું શાક બનાવવા હાથે નહીં દેતો ડુંગળી લઈને બેઠી હતી અને તમે તો મારા ઉપર ઇલ્ઝામ લગાવ્યો કે મેં કચરો નાખ્યો તમારા પાસે સબૂત છે મેં કચરો નાખ્યો એ હા એ મારા પાસે સબૂત જ છે એ તું કઈ મારી માયા નથી એ રોજ અહીંયા કચરો ફગાવા આવે એ મારું આંગણું તે કોઈ ચોખ્ખું નથી રહેવા દીધું અને પછી મને ભારી હતી એ હા તને જ ભારી હતી એ ના 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 આમ તો જો આયા હું એઠવાડો નાખતા ભારી જાય તોય કહેશે કે મેં તને જોઈતી તમે મને ભારી પેલા હા ભીલે કાન ખોલીને દેરાણી હજુ જો મારા બાણે કચરો નાખવા આવી ને એટલે ટાંગો તારો ભાંગી ન નાખું ને તો મારું નામ કિરણ નહીં हाय राम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये तू क्या बोल रही है मेरा टांगा भागेगी मेरा सर फोड़ेगी अजय तो ते तारी देरानी ना જોઈ નથી એ પારો ઠોકતી નહીં એ મારું માથું ફૂટી જશે એ મારું પારો રે તું મને પારો ઠોકી છે તો હું વજે કરી નાખું ને તો મારું નામ કિરુડી જેઠાણી મામા માતાને માલ એ પાડે હમણાં માતા તને કીધો બકબક કર્યું તો આમ તો જો કેવો મને દાંત દેખાડે છે આ સુમલીના દાંત દેખાડે પણ આ સુમલી કાઈ જેવી તેવી નથી તમે વિયા જાવ ઘરમાં તમે મારા ઘરે તો એઠવાડો નાખવા આયા ને એટલી વાસે દો આજકાલ તો તમારા ટાંગા ભાંગી નાખો હવે ભાઈ શાંતિ એ પાડા મારી નાખીશ એરી બોલ બોલ રોજ આંગણામાં નાખવા આવે બોલ તો બોલ તો કહું એમાં જેઠ બોલો એ જેઠ હાથ મારો એ જો એમાં જેઠ હાથ મારે હજી વાર જો મારા આંગણે આવ્યું છો ને તો તારા ભીંગડા કાઢી નાખી મારા જેવી ભૂંડી છાય ને ભારી હોય આવજે તું બાણે તો તારા આ છેડા ન કાઢી નાખું ને તો મારું નામ કિરુડી નહીં આમ તો જો કેવો મારી માં મને રોપ દેખાડે છે એકો તો હું એઠવાડો નાખતા ભારી જાય તો મને રોપ દેખાડે છે હવે જો મારી માં તારા હું શું હાલ કરું છું આ સુમલીની ગરકી દબાવા તું આવી હવે તું જો એ દયા મુઈ કે તને કાઈ ખબર છે ઓલી કિરુડી અને સુમલી એ બે દેરાણી જેઠાણી કેયું બાજુ આવડા પાણા લઈને ધોર્યું મને કાઈ રફામાં કેતા હતા એ મારી માં એ તને ખબર છે ઈ બજવાડવાના કામ કોના છે એ મારા છે અરે બાપ રે એ દયા તે બજવાડ્યા તો તને નથી ખબર એ
મને બજવાડતા હારું આવડે એટલે હું સુમલીને ને કિરુડીને બજવાડ્યા જ રાખું. એ મુય કોઈને એવું ન કરાય. ઈ બિચાર્યું બે કેયું બાજુ હમણે માથું ફોડી નાખે કે માઈ નાખે ઠાર ઓલી કિરુડી ને સુમલી બે. ઈ તો હું આ વાડે વાસીદું કરવા વાજી હતી ને એટલે રેખલી તને ખબર હે ઈ બે દેરાણી જેઠાણી બાજે ને એટલે જોવાની કઈક મજા આવે. આ તું તારા રે સુમલી બાજી એટલે સગાવતી હશે ને. એમ તો કિરુડીએ એકવાર મારા બાજી હતી એ કુઈએ ગોરો ભરવા જો ને તે રાંઢું તૂટી ગયું તે મને રાંઢવે મારી હતી. સારું કર્યા બેન બસવાડ્યું તે. એ મારું કામ જ ઈ હે મારી હારે કોઈ કામ બાજે ને એટલે એનું તો પૂરું થઈ જાય. એ દયા અત્યારે એક મજા આવશે. ઈ બે બાજેર્યું છે એ બેને નોખ્યું સગાવી એટલે હટીને બાજે. એ હા હો રેખલી ઈ તારી વાત હાચી. આમથી બે દુશ્મન ઘોડે આમ થઈ ગયું હે ને અને એમાં આપણે બે જાવી અને થોડુંક કાહલે કાકીને જગાવી. એ માયજુ એકાજ્યું રે હમણે વઈ ગયું હોય તો આપણા બાપનું હું જાય મને રાંઢવે મારી હતી ને મારો બદલો પૂરો થઈ જાય તારા ઘોડે. એ હાલ તો કાય ગા મોડું નથી કરવું. એ હાલ આ તારું તો વાસી દીધું પણ મને વાડીએ તો જાવું ઈમાં નથી થાતું. એમ કે અમારી દેરાણી રહી ને ઈ ખતરનાક થઈ એટલી છે મને લાગે આઠવાડો નાખી ને બધું મારું બગાડીને વઈ જવાની છે. હાય કાય ગા અલી એ કિરુડી એ કે ભલા મારી હા તું મોરી બેઠી હો આ વાડીએ ન જઈ. એ રેખલી એ આય આવો બે આયા આવો. અલી મુઈ કેદું ને તું ભેગી જ ન થઈ કા હારું છે ને. એ શું હારું હશે રેખલી. એ આ મારી દેરાણી રહી ને ઈનો ઉપાડો એટલો છે વાડીએ તો ઘણું જાવું પણ એની બીક જ એટલી છે કે આયા એઠવાડો નાખી જાય તો શું કરવું મારે. એ તારી દેરાણી છે આ દેવી મુઈ એ મારે એવી દેરાણી હોય ને તો ચીરી નાખું ઊભી અને ઊભા રૂવાડે મીઠું ભરું બોલ. એ તયા એ આમ તો જો મારું લોહી પી જાય છે મારી દેરાણી. કા તો કચરો નાખી જાય કા એઠવાડો નાખી જાય એ રોજ ની એની રામણ ખૂટતી જ નથી. એ રેખલી અને કિરુડીને બિચારીને કામ કેટલા હોય હે અને એની દેરાણી આવી અને આ બધું બગાડી જાય તો આ નવરી થાય. અને હમણે પાણે બાજી ગયું. એ હા રેખલી એ હારું કર્યા અને મમડે એનું માથું ફોડ નાખે પણ ઈ તો રહી જાય નકર મને તો એટલી દાય સડી ને કે આનું મર્ડલ જ કરી નાખું. એ મેં તો એવી વાત સાંભળી કે સુમલી આવડો મોટો પાણો ઉપાડ્યો તારું માથું ફોડી નાખ્યા. અરે બાપ રે એ સુમલી એમ કહેતી હતી કે માથું એનું ફોડ નાખ્યું. હા એ મને હોતય કીધું કે આજ તો મારી જેઠાણીને મેં કે એવી મારીને કે એ તો ભૂતના પેટની ને પાછું જાવું હે અને અદુક તો એનું મર્ડર ન કરી નાખું ને તો મારું નામે કિરુડી નહીં તમે બે જો જોત્યું રહેતા ને એવું અલ્ફા કરું હું. અને આમ જો તું તાર ભાત જે હારી પટની એ મારી છે ને અસલ મતાની ખઈની છોડી હે એ તને દેરાણી બનાવી દે સીની તારા દેર ને લગન કરાવી દે સીના હારે એ આઈડ્યુ ને તો ઘરમાં ન રખાય. આ તમારું આખું ઘર ઘટાડે સડાઈ દીધું કેવું આવડાઈને ભરતું તું. આજે દુની પાણી આવી ને તે દુનું તમારું બધું ખેદાન મેદાન થઈ ગયું. ઈ રેપલી તારી હાચી વાત પણ આ મારો દેર રહ્યો ને ઈ માનતો જ નથી. મને જ લાગે માર દેર ને એવું હિંમત કેવું હે કે આ રેપલી ફાઈન થોડી અસલ મજાની છે અને ઈના હારે લગન કરી લે અને આ ખાહડું કાઢ તું એટલે પનોતી જાય એ ઘરમાંથી જાય ખોખું અને તમારું ઘર થઈ જાય સોખું. આ એવું કઈ કરવું છે એ હારું કર્યા તમે બે મને આવો આઈડિયો દીધો ને એટલે તો હવે ઈ આઈડિયો વાપરી છું કે આને હવે મોડું ન કરતી જટ જાયજે પાછી. એ હારું હાલ આને વાડે જવાનું છે ને મારે ગોરો ભરવા જવાનું હોય છે. એ બે બેહોને સા બનાવું એ પછી સા પીવા આવશું. આમે હવે સા પીવામાં આવતું દીશું કેમ કે માર ફઈન છોડીનું હાટું કરાવી હે તારા હારું હારું જાવજો. એ આવજે હો. એ તમે પાછું બે આવજો. યો હારું કર્યા આ દહીની રેખલી બે આવ્યું ને તે ઓલી ભૂતના પેટની નું મને કાઈ કીધું તો ખરું પણ આજ તો હે ને સુમલીને એવી મારું ને તું જો અને હે ને એને ઘરની બહાર જ કાઢું. આ દેખાતી નથી પણ આજ આવે ને એટલી વાર છે તું જો. યો દયા આજ તો આ દેરાણી જેઠાણી ધમા ચકરી વાગશે. એ થોડા કાન આને ભરતી જાય. કેવી મજા આવી હે પણ અને ઈમાં હજી બાજે એટલે જોઈને કેવી મજા આવે. અને આપણે ધાબા માથે સડીને જોઈશું બે કેયું બાજે હે દરિયા ઉપર ચડીને જવાય. એ સુમલી એ આ લે આ તમે બે આવ્યું એ તમે બે ક્યાં જાવ છો?
એ અમે તો હે ને અમારું કામ કરી એ આને વાસેદું કરવા જાય છે ને મારે પાણી ભરવા જાય એ બે શેઠી બેસ કે બેહો બેહો બે ઝાઝા દીએ બેહવા આવી છો હું હમણે તું બેહવાય ના આવતું એકય એ સુમલી એ મુય અમારે તો આવવું નતું પણ આને હેલ્યું આવતી હતું ને તે તારી જેઠાણીએ કેવું કીધું અમને કેવું કીધું ઈ તો એમ કહેતી હતી કે કાલ પમદી કે મેં તો સુમલીને સોટલો ઝાલીન ફંગોરી બાજ્યું ને તે હાય હાય રામ એવું કીધું મારું એને અને તાર હાસકા ફંગોરી હતી એ મુય ગામમાં માણા વાતું કેવી કરે તારી ઈ નહીં ઓલું તો કે એને તાહગુ એમ જ કીધું કે એના પાનિયા કાઢવા હે ને માર દેરને બીજે કોણ આવશે આને રાખવી હા હાય હાય રામ મારી જેઠાણીએ એવું કીધું મને કાઢવી છે ને બીજી લાવી છે એ રેખલી તો જો મને આમ એટલી દાઢ છડે છે ને મારી જેઠાણીનો તો હું વારો કાઢી નાખું ટાંગો ભાગવાનું ઈ કહેતી હતી ને આજ છે તો માથા ઉડે માથા જોઈજો તો ખર્યું તમે બે અને પાછું તો કેવું કીધું કે ખાડો ગારીને દાટી દેવી છે ન જાય તો રાતે મર્ડર કરી નાખું મર્ડર જોજે મુય ઈ તો ભૂંડી છે રાતે આવીને તારું મર્ડર નો કરી નાખે એ રેખલી એલી દઈલી તમને બેને હું એવી લાગુ છું કે મારી જેઠાણી મારું મર્ડર કરી જાય એ હું એનથી નહીં માથા ભારે સાવ એ મારે એને જઈને ખાડો કરીને દાટી દેવી છે તમે બે જોજો ખર્યું પણ મને એવું લાગે છે સુમલી કઈ ખાશે નહીં ઓ ઓલી કિરોડી કેટલી માથા ભારે હે કાલે ન ખાયું એ માં એ દઈલી તું મારું લોહી ઉકારમાં મને આમ તો એટલું લોહી ચડે છે ને આમ એટલી દાઢ ચડે છે ને કે મારી જેઠાણીને અત્યારે જ માં જાવ છે અત્યારે એનો વાર છોડાવું એ હા ભાઈ પેલા અમારી વાત એ અમારું નામ નો દેતી નકર ઈ પાછી છે ભૂંડડા જેવી એ જીનપા હોબો છે ને ભાઈ આવશે અમારો વારો સડાશે અમારા ઘીરે આવશે એ ના 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 તમ તારે તમે બે જરાય ઉપાડી કરતી ને હવે જો આ સુમલીનો ઝપાટો હવે તો મારી જેઠાણીને એક ગાલે બે કટકા તમે જોજો તો ખરી શીરી મીઠું ભરી દેવું છે હા એવું હોવું જોઈએ લે કોઈનો મારે ન ખવાય અને કોઈની ગારે ન ખવાય એ હાલ હવે એમને જાવી અમાર મોડું થાય છે એ વાંધો નહીં એ તમે બે પાછું બેહવા આવજો અને તમે જોજો તો ખરી મારી જેઠાણીના એવા હાલ કરીશ એ તમને બેને તો મજા આવી જશે એ કાલ હવારે તમને બેને અસલ મજાના સમાચાર આવશે એ એમ નહીં સુમલી હું કહું એમ કહી ને ઈ એમ કહેશે કે મારી દેરાણીના પાનિયા કાઢું તો તું એક કામ કરીને તું એના પાનિયા કાઢી મૂક ને અને તારા જેઠને આ દયાન કાકાને છોડી અસલ મજાની છે જેઠાણી બનાવી લે ને એ મસ્તીની ધોરી સેતર હે એ આ મુઈ એ ઓમે માર જેઠાણી યાર તો મારે કોઈ દી જિંદગીમાં પડ્યું નથી અને મને લાગતું નથી કે હવે મારે પડે એ તો તારા કાકાની છોડી લઈ આવ એ તો અમે બે હળી મળીને રીશું નહીં અને ઈ તો તું કે ને હિંમત કરે એવી હે એ દયા તો મારે એવું જ જોઈએ એ મારું રાજ હાલે ને એવું જ મારે જોઈએ એ તો હું પેલા આ બેનું છૂટું કરાઈ નાખું બાજીને અને પછી તાર કાકાને છોડી અરે માગું નાખજે મુઈ હવે બહુ બોલ કઈ ના પેલા તારો પાવર દેખાય અને કાલે જ જાશું આપણે પણ હે ને આ દુઆનો નેઠો કરી નાખજે નકર પછી અમને ન કહેતી આ તારા હાટું થઈને કેવી એ હાલ મોડું ન કરતી એ હાલ જેટલી આપણે મોડું થશે પછી એ તમ તારે નો મોડું થાય હવે તો જો હવે તો દયાએ કીધું છે ને એની કાકાની સોડી જ લાવવી છે મારી જેઠાણી બનાવી છે અને મારી જેઠાણીના તો પાનિયા કાઢવા છે હમણે જો લાકડી લેવા દે મને હવે એટલે સોપટી છે ને ટપુ દાદા લાવો ને સોપટી ખવડાવો ને એટલે કાકા મારી પાસે કઈ સોપટી ભલામાં આ માથે હોય કોઈ દી આ ઓલા નાનજી દાદા નથી નકર ઈ સોપટી ખવડાવે એટલે હે સગન તું કેમ મોરો બેઠો હો બૈરાએ બાજુ નથી ને લ્યા હું બાજે ભલામણા કંકોડા માર હાહુ આયા તા માર હાહુ માર વમ તેડીને વયા જા બસ મને કે હોનાન સોગઠું કરાઈ દો ને તઈ માર છોડીને તેડવા આવજો નકર કે તેડવા જ ન આવતા લે અરે બાપ રે શું સગના તે કીધું સોગઠું સોનાનું તે શું કરવું બાબલા હવે હોનાન સોગઠું કરાવવું જ પડશે ભાવ વધારે હોય કે ઓછો હોય વમ તેડવું હોય બધું કરવું પડે લે આ ઈ વાત હાચી કા ટપુ દાદા ઈ તો કરવું જ પડે ને એમાં ન હાલે જ નહીં એ નાનજી દાદા એ આ મરસાન થેલી લઈને શું મરસું લેવા ઉપડક શું એ મરસું લેવા નથી જતો બાબલા મારી છોડીના ગાયમાં આટો દેવા જાવ છું લે નાનજી દાદા બે દી પહેલા તેમ જ્ઞાન નતા અને છોડીને ઘરનું પાણી નો આપણને ખપે અને તેમ ઘડીક થઈને જાવ હો એટલે પણ શું સગના તને હું વાત કરું એ દેરાણી જેઠાણી એક ધાર્યું બાજે છે અને હાવ હારા છે ને એટલે મેં અહીંયા આઈડિયો કરીને જાઉં છું એ નાનજી દાદા હવે શું તમે આઈડિયો બનાવીને તમારે છોડીને ઘેર જાવ અમને કહેતા તો જાવ
એ આઈડિયો તો ખામીને એવો છે બાબલા, પણ એ તમને ડોબા જેવાને ન કહેવાય. આ આઈડિયો હું મારી છોડીનું નીવડો અપનાવીશ ને એટલે એક કઈ નહીં કોઈ દી બાજે. એવો આઈડિયો આવે. એ નાનજી દાદા તો અમને કહેતા જાવ ને, અમારે ઘીરે બાજનું હાલત છે તો ઘીરે જઈને એની આઈડિયાનું કહું તો ખરો હું. એવી હું આવીને કહીશ પછી તમને ખબર પડશે. એ નાનજી દાદા એ આ એકે સોપટી ન લાયા, એ મને સોપટી તો દેતા જાવ તો. એ મારી કાંઈ ભાડાના જ છે, સકડામાં બે ભાડું નહીં દેવું જોઈએ. હારી ફરીને લા સોપટી મારે જ તમને ખવડાવવાની. મારા બેટા તમે તો બધા મને જ લૂંટવા વાળા છો. પણ મોટિયાર છો ગામમાં, હવે એટલું ન કરો. તો આ ટપુ દાદા કોઈ કિસ્સામાં પૈસા ન રાખતા, એક તમે છો. હાય મગના, આ શું કોઈ ગરી ગયેલ જેવું મોઢું કરીને આવ્યો હો. તો સગના 500 રૂપિયા હોય તો આપને મારે દવાખાને જવું છે. અરે બાપ રે, અહીંયા સોફટી હાટું કયું ના તડામાર કરી છે. 500 રૂપિયા ખિસ્સામાં હોય તો બાબલા તરત દુકાને ધડતો ન કરો. પૈસા દેને હોય તો એટલે જાને ભલામણ આવા લુખા જાય કે નકરા ભેગા થાય. એટલે તમે મજબૂરીમાં કાયમ ન આવો તો ક્યારે કાયમ આવશો. એમ લે હું મારી બાયડી પાસે જાઉં અને એટલે હજી તો મારા હાવું તેડી ગયા. જો આ બાયડી મગજમાં મગના જાતી જ નથી બાબા. તો ઈ તો વાત છે ને, શું કરું કે મારે બીજે ગોતવા જવું પડશે. હાલે એવું નથી. આ જા જા જા. હારું કા કાય કા અહીંયા કોણીને બીજી ગોતવા જો છે. તો મારી પાસે કોઈ દી પૈસા ન હોતા, તને ખબર હે ને સગન? તારી જેઠાણીનો વારો લઈ લેવો છે. જેઠાણી, એ જેઠાણી બહાર આવો કહું છું. એ હું કાઈ મરી નથી, એ તારી વાટ જોઈને જ બેઠી હતી. આ તો આ આવી લાકડી લઈ. ના ના ના, તમારે મારું ઘર સોપું કરશે ને. મને કાઢ્યું છે, મને કાઢ્યું છે. તમારો વારો કાઢી નાખો છે. આય તો ખરી, આય તો ખરી, આય તો આય તો મને ઘરમાંથી કાઢ્યું છે, મને કાઢવા માંગે છે. હું તમને કાઢી જેઠાણી, હું નહીં જાઉં. આ સુમલી નો ઘર બારી જાય, ઘર બાર તો તમને કાઢી નાખું. આયા તમને તકવા જ ન દઉં. તારો તો આ ચાટિયા બાટિયા ભાંગ્યો કાઢ તું જો આજ. જેઠાણી, તાત્યા મારા નો ભાગે. આજ તો કા તમે નહીં અને કા હું નહીં. તમે જોજો તો ખરા. એ બાજુમાં. આજ તો કટકા કરી નાખો જેઠાણી તમારા. મને ભલે કરવા. એ બાજુમાં. જેઠાણી, તમારું તો છૂટું કરાયા પાડશે જો. તમે મારું કરવા હું નહીં અને કા હું નહીં, તું જો તારું મર્ડર કર્યા પાડ. તમે મારું છૂટું હું કરશો એ હું તમારું છૂટું કરાઈ નાખીશ અને મારા જેઠને તો ધોરી ફૂલડા જેવી હું લાઈ લઈશ. હો તારો ઝપાટો ભાવ છે કા. એ આ તો આમ તો નથી ને પણ કોક નંબર બોલો છે. એ કોઈ હે લ્યો કોકને બોલો છો. મને મારશે, તું મને મારશે. ઓય બાપા, એ મારી દીકરી, એ છોડી, એ મારી દીકરી, એ શું કામ તમે બે દેરાણી જેઠાણી બાજો છો એક ધાર્યું? એ બાપા, એ તમે એમ ન પૂછો કે શું કામ નથી બાતું. એ હારું કર્યું બાપા તમે આવી ગયા. આ મારી જેઠાણી રહી મારું છૂટું કરાવવા માંગે છે. હવે તમે એને કાઈ કહી દો કે મારું છૂટું ન કરાવે. એ મારે તો એનું છૂટું કરાય પાડ. એ જેદુનિયા બનાતી ઘરમાં આવી છે ને, જેદુનું તો ઘરના વેર વિખેર કરી નાખ્યું છે. એ તને એમ થાય કે આ મારી છોડી પનોતી છે અને મારી છોડીને એમ થાય છે કે તું પનોતી છો. એ હું જ્યારે અહીંયા આટો ખાવા આવું તે તમે બે બાજ્યું જ હો છો. એ બાપા, એ તમને નો ખબર હોય. આ મારી જેઠાણી ગામમાં કેવા ઢંઢેરા ટીપે છે. એ કહેશે કે મારી દેરાણીનું છૂટું કરી નાખું છે. એ પછી બાજે નહીં તો શું કરે. એ ઉપાડો તો તમારી સોડી ન જ છે. એ જોયું તમે સોતોઈનો જીવડો કેટલો હાલે છે. ઈને આ તેડતા જાવ, અહીંયા જોતી જ નથી અમારે. જોયું બાપા, તમે સો તો મારી જેઠાણી મને કેવા કરવા વેણ બોલે. એ રોમા દીકરી રોમા, જોયું મેં તમારા બે બાજુ એ બધુંય મારી નજરે જોયું. પણ બટા એ આમ બાજે તમારો આરો નહીં આવે. તમારે હાવું નહીં, હારા નહીં. કદાચ તું માંડી પડી તો સેવા કોણ કરે? આ મારી દીકરી જ કરશે અને મારી દીકરી માંડી પડશે એ તો તમારે જ આની સેવા કરવાની છે. હા ઓ વેવાઈ, ઈ તમારી વાત હાચી. કોઈ કાઈ ન કરી દેરાણી જેઠાણીને હાપ હોય ને તો ઈ મારું કામ કરે અને હું ઈનું કામ કરી. હા, અને હું દેશી વેદ પાસેથી દેશી દવા લાવ્યો છું 1.5 લાખ રૂપિયાની. એ બાપા, 1.5 લાખ રૂપિયાની તમે દવા લાયા છો, પણ શું કામ?
એ આ દવા એવી છે ને બટા, જો તું પીશ ને તો તને જરાય ગુસ્સો જ નહીં આવે, અને જો ગુસ્સો કરીશ ને તો તું ગાંડી થઈ જાય. હાય બાપા, તમે 1.5 લાખ રૂપિયાની દવા લાયા અને ઈ દવા અમે બે પીવી તો કોઈ દી બાજવી જ નહીં. હા મારી દીકરી, આ દવા પીશો ને એટલે એકેય નહીં બાજો, પણ જો ગુસ્સો કરશો ને તો આમાં તમે ગાંડાપણા થઈ જશો, ગાંડિયું થઈ જશો. હે વેવાય, આ દવા પીધા પછી આપણે ક્યારે કઈ ખારા થઈ જાય તોય ગાંડા થઈ જાય? એ હા છોડી, હા, આ દવાનું નામ જ છે સુખી રહેવાની દવા. બાપા ના ના ના, જેઠાણી હું તમને શું કહું કે આપણે છે ને આવી 1.5 લાખની મોંઘી દવા આપણે લેવી નથી, અને એના કરતા છે ને આપણે બે બેનોની જેમ હળી મળીને રહેવી અને આપણે આ દવા લેવી જ ન પડે. એ સાચી વાત છે દેરાણી, આપણે 250 રૂપિયાનું કામ કરી અને આ 1.5 લાખની દવા લઈ આપણે માંડ તો ખાવાનું થાય છે, અને હાલ આપણે બે સમાધાનનો સા પી લઈ. એ હા એ બાપા, એ તમે આ દવા છે ને પાછી દઈ દીજો, અમારે આ દવા નથી લેવી, અને હવે અમે દેરાણી જેઠાણી કોઈ દી નહીં બાજી. હવે તમે આટો ખાવા આવશો ને તોય તમને અમે હગી બેનુની જેમ લાગશી બે. એ વેવાય, હવે તમે જાઓ, અમારે આટલી મોંઘી દવા નથી લેવી, અને અમે બાજુ નહીં ને એટલે વગર દવાએ સુખી જ રહીશું. એ તમારે બટા દવા ન લેવી હોય અને વગર દવાએ તમે જો નો બાજુ એને સુખી થતી હોય તો હું આ દવા પાછી દઈ દઈશ. એ બાપા, એ હવે અમે કોઈ દી નહીં બાજી, અને હાલો ઘીરે સા પાણી પીને પછી નિરાતે જાજો. એ ના દીકરી ના, એ તને ખબર છે કે મારા બાપુ મારા ઘીરે પાણી પીતા નથી, હું તો આ દવા તમારા હાટું 1.5 લાખની દેવા આવ્યો તો. એ હાલો દેરાણી, ઘીરે જઈને ચા પાણી પીવી અને શેરો બનાવી. એ બાપા પાછા આટો ખાવા આવજો. એ હો આવી તો કેવો આઈડિયો કામ કરી ગયો. આમાં કેવી દવા, આમાં તો મારી તાવની ટીકડીયું છે, પણ હવે કોઈ દી નહીં બજે. આઈડિયો ખરો કામ આવી ગયો. ભલે લ્યો.